લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે ભરચક રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે લૂંટની ગંભીર ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરોએ એક મકાનમાં ઘૂસી ઘરના સભ્યોને બંધક બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી અંદાજે 5 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। ભાણપુર ગામમાં રહેતા વિનુભાઈ પટેલના મકાનમાં રાત્રે 4 જેટલા ઈસમોએ પાછળના ભાગે કટર મશીન વડે દરવાજો કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો। અવાજ સાંભળી વિનુભાઈ પટેલ બહાર નીકળતા ચોરો સામે આવી ગયા હતા। ચોરોને અટકાવવાનો પ્રયાસ કરતા તેમને ધક્કા મારી મકાનની અંદર લઈ જઈ બંધક બનાવવામાં આવ્યા હતા। આ દરમિયાન વિનુભાઈ પટેલ તથા તેમના પિતા મણિભાઈ પટેલ સહિત 3 વ્યક્તિઓને મોબાઈલ ફોન છીનવી રસ્તા અને ચાદર વડે હાથ પગ બાંધી મોઢા પર ટેપ લગાવી દેવામાં આવી હતી। ઘરમાં હાજર એક મહિલાને ઘટનાની જાણ થઈ હોવા છતાં ચોરો પાસે તીક્ષ્ણ હથિયાર કે બંદૂક હોવાની આશંકાના ભયથી તેઓ કોઈ પ્રતિકાર કરી શક્યા નહોતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12:30 વાગે આયા, 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોડા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી, હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના, અમારો જીવ જોખમમાં હતો। કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને। કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની। એમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા હા, અને 3-4 લાખ રૂપિયાનું સોનું ચાંદી